સૌપ્રથમ વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદની મુલાકાતે પહોંચ્યા, જ્યાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં તેઓ ઉપસ્થિત રહ્યા। સ્પર્ધાના વિજેતાઓને હર્ષ સંઘવીએ કર્યા પ્રોત્સાહિત। ડીજીપી, સીપી સહિતની પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરાયું હતું। શહેર ટ્રાફિક પોલીસ, ટ્રાફિક ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। ટ્રાફિક વિભાગને ખાસ હું અભિનંદન પાઠવું છું તેમ જણાવ્યું। 450 લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો અને ઉત્તમ દાખલો બેસાડ્યો છે। કોઈ પણ ઘટનામાં સૌથી સરળ સ્ટેપ પોલીસની ટીકા કરવી છે। પોક્સો કેસમાં પોલીસને ઝડપી ચાર્જશીટની સફળતા પ્રાપ્ત થઈ છે। ત્યારબાદ અમારા સ્ટેપ ટ્રાફિક બાબતે ઝડપી કામગીરીનો રહેશે। 458 લોકોમાંથી 10 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે તેવું સીપીએ જણાવ્યું। ટ્રાફિક બાબતે વધુમાં વધુ સુધારા સાથે કામ કરાશે તેમ પણ સીપીએ જણાવ્યું। પ્રકારે પોક્સોની અંદર આપણે લોકોને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આ જ મહેનત અમારી હવે ટ્રાફિકની અંદર જે જવાબદારી પૂર્વક વાહન ચલાવે છે એ લોકો પર કડકાઈપૂર્વક પગલાં ભરવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે। પરંતુ હવે અમારો સ્ટેપ છે કે વધુમાં વધુ જલ્દીથી એ લોકોને સજા કેવી રીતે અપાવી શકાય। જો સજા ઝડપથી એ લોકોને મળવામાં નહીં ને તો બીજા બધા પ્રોબ્લેમ તો એમને સોલ્વ થઈ જશે। પરંતુ અમારા બી હાથ બંધાયેલા છે, એ કામગીરી ઝડપથી ચાલે છે અને મને વિશ્વાસ છે કે એમાં બી આપણે લોકોને સફળતા પ્રાપ્ત થશે। 1 જૂનના રોજ આ સ્પર્ધા આયોજિત કરવામાં આવી, જેમાં 1 મહિનાની સમય મર્યાદામાં ટ્રાફિક અવેરનેસને ધ્યાનમાં રાખી ક્રિએટિવ મૂવી બનાવવા માટે લોકોને આમંત્રિત કર્યા અને આપણે 458 એન્ટ્રી મળી હતી, જેમાં 3 તબક્કામાં જે તે ફિલ્ડના એક્સપર્ટ નિર્ણાયકો દ્વારા શોર્ટલિસ્ટ થઈને શ્રેષ્ઠ 10 કૃતિઓને આજે ઇનામ આપવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે અમને મળેલ દરેક કૃતિ અમારા માટે અગત્યની છે અને તેનો ઉપયોગ ટ્રાફિક અવેરનેસ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે।